જેની આજુબાજુ ભારે ગાંડી ગીરનું જંગલ આવેલું છે, જ્યાં ભાદરવી સુદ 11ના દિવસે મોટો મેળો ભરાય છે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। પ્રકૃતિમાં ઈશ્વરનું સ્વરૂપ છે એવી પૂરકતા દર્શાવતું એટલે તુલસી શ્યામની પ્રાગટ્ય કથા વિશે મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું। પક્ષી બેસે તો મરી જાય એવું મીંઢો હરમ્યું નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વ હતું, એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંત્યો આજથી 500 વર્ષ પૂર્વ લેરિયાના નેસ નામે ગામડાથી પોતાની વરોળ ભેંસ પર બેસીને ચાલ્યો આવે છે। માર્ગ બરાબર આ ડુંગરા વચ્ચે જ રાત પડે છે। ઘનઘોર અટવી સામેના રૂકમણીના ડુંગર પરથી વાજતે ગાજતે વરઘોડો ચાલ્યો આવે। શૂરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેમ સૃષ્ટિને ડારવા ઊભો રહ્યો, પણ જાણે એની કોઈ જ્યોતિ સ્વરૂપે કહ્યું કે દેવા સાંત્યા, અહીં મારી પ્રતિમા નીકળશે, અહીં એની સ્થાપના કરજે। ચારણ નિદ્રામાં પડ્યો। પ્રભાતે પાંદડા ઉખેડતા શ્યામ પ્રતિમા સાંપડી। કંકુ તો નહોતું, પણ ચારણ સદા સિંદૂરની ડાબલી સાથે રાખે। સિંદૂરનું તિલક કર્યું બાબરિયાઓને ગીર નિવાસી ચારણોએ તીર્થ કર્યું। પ્રતિમાજીને નવરાવ્યા ત્યાં ગરમ પાણીનું કુંડ પ્રગટ થયા। એ પાસે જ થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે, તેનું જળ શીતળ ને આ કુંડનું પાણી તો ચૂલા પરના આંધણ જેવું ફળફળતું। પ્રથમ એમાં પોટલી જબોળીને પ્રવાસીઓ ચોખ્ખા ચોળવતા, પણ એકવાર કોઈ શિકારીએ માંસ રાખ્યું ત્યાંથી એની ઉષ્મા ઓછી થઈ છે। હવે એમાં ચોખા નથી ચડતા, પણ તમે સ્નાન કરો એવું ઊનું પાણી તો એમાં સદાકાળ રહે છે। એક દિવસ આ તુલસી શ્યામની જાહો જલાલી હતી। બાબરિયા વાડાના 42 ગામને શ્યામજીના ધામ ઉપર ઓછા થઈ જતા અટવીના નિવાસી અજ્ઞાન આહિર 300 અને બાબરિયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવેલ પૂરતું, પણ પછી તો એ જગ્યાની સમૃદ્ધિ વધી। એક મહંતે કંજુસાઈ કરીને દ્રવ્ય સંઘર્યું, અરણ્યમાંથી ઉપાડીને એડે ઠેકાણે શહેરમાં વસવાટ જમાવ્યા। આ જગ્યા ફના થઈ ગઈ અને સુમનનું સંઘેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી પ્રાપ્તિના કજિયામાં લડવામાં કુમાર્ગી વહી ગયું। આજે એ સ્થળે એક જુવાન દૂધાહારી ઉત્તમ હિન્દુસ્તાની સ્વામીએ ગૌશાળા તરીકે બાંધી જગ્યાનો પુનરુદ્ધાર આદરેલું દિશે છે। આ હિન્દુસ્તાની સાધુઓ ભારી વિલક્ષણ કાઠિયાવાડમાં ઠેર ઠેર તમને એક ધર્મસ્થાન ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો। સામાન્ય રીતે સ્વભાવના કડક સ્વતંત્ર તાસીરના ને મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલ પ્યાલાના હોય છે। આપણા માએ દૈવત ક્યારે આવશે? આ કથા સૌરાષ્ટ્રના ખંડેરોમાંથી લેવાયેલ છે। હજુ પણ એક કથા છે જે પુરાતન કાળની કથા છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું। તો તમને આ તુલસી શ્યામ પ્રાગટ્ય કથાનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો, અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે। અને મળીશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।